શાળાના સુકાની અને વડાયો બેરા સાહેબ, શાળાના સ્ટાફ મિત્રો, ગામમાંથી ઉપસ્થિત વડીલો તેમજ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ આપણને સરસ મજાની માઇક સિસ્ટમ આપી છે એના સ્નેહીઓ તેમજ નામી અનામી સૌ કોઈ આ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા ભારત સમાનતા, એકતા, स्वतंत्रता करिश्मा ना झुका है ना झुकने देगा। कसम इस माटी की जिस पे जान लुटा देंगे, हम भारत के हैं, हम भारत से हैं, हम भारत के हैं, हम भारत से हैं, हम एक हैं, एक रहेंगे, ना बटे ना बटने देंगे, हम भारत के हैं, हम भारत से हैं, हम भारत के हैं, हम भारत से हैं। हे हिमालय ताज जिसका बहती है जहाँ यमुना गंगा, हे हिमालय ताज जिसका बहती है जहाँ यमुना गंगा, हमें शांति के रखवाले दुनिया की नजर हम पे है जिसका बराता पदम है जो हमको कभी ललकारे, हम कहाँ है पीछे हटने वाले। गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। जैसा कि आप सभी जानते हैं, आज हम भारत के 77वें गणतंत्र दिन को मनाने के लिए यहाँ एकत्रित हुए हैं। हर साल भारत में 26 जनवरी को गणतंत्र दिन के रूप में मनाया जाता है। इसी दिन 1950 में भारत का संविधान लागू हुआ था। यह हमारे लिए गर्व और सम्मान की बात है। डॉक्टर बाबा साहेब भीमराव आम्बेडकर जी को हमारे संविधान का जनक कहा जाता है। भारत का संविधान दुनिया का सबसे बड़ा लिखित संविधान है। संविधान भारत का सर्वोच्च कानून है। हमें हमेशा अपने संविधान का सम्मान करना चाहिए। भारत देश को आज स्वतंत्र और गणतंत्र बनाने के लिए अनेक स्वतंत्रता सेनानियों ने अपने जीवन का बलिदान दिया है। देश उनके समर्पण को कभी नहीं भुला सकता। भारत का संविधान दुनिया का सबसे बड़ा संविधान है। हमें हमेशा अपने संविधान का सम्मान करना चाहिए। यह हमारे लिए गर्व और सम्मान की बात है। जाते जाते मैं अपने भाषण के अंत में कहना चाहूँगी कि न पूछो जमाने से कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी तो पहचान यही है कि हम हिंदुस्तानी हैं। अस्तु। સૌપ્રથમ તો તમામને 77મા ગણતંત્ર દિવસે હાર્દિક શુભકામનાઓ। મિત્રો, આપણે આજના 77મા ગણતંત્ર દિન નિમિત્તે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીગણ એવા ખરાડી સાહેબ, સ્કૂલના આચાર્ય, શિક્ષકગણ, ગામના વડીલો, યુવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આજના દિવસે ભારતનું સંવિધાન લાગુ થયું અને એ સંવિધાન 1950માં લાગુ થયું અને એ દિવસ હતો ગુરુવારનો દિવસ। અને આપણે શું જાણીએ છીએ કે અંગ્રેજો અહીંયા ભારતમાં આવ્યા અને ભારતને લૂંટ્યું અને 1947માં ભારત દેશ આઝાદ થઈ ગયો। પરંતુ નાગરિકો તરીકે આપણે તો આઝાદ થઈ ગયા, પણ નાગરિકો તરીકે આપણને કોઈ અધિકારો કે હકો હતા નહીં। એટલે જે આપણા તજજ્ઞો હતા, કાયદાશાસ્ત્રીઓ હતા, પછી રાજનેતાઓ હતા, એ લોકોને લાગ્યું
કે જે રીતના અત્યારે જે ભાવિ પેઢીઓ આવનાર સમયની અંદર જે અત્યારે જે વડીલોએ ક્રાંતિકારી જે સંઘર્ષ કરી એમને કરવો ન પડે એટલા માટે બંધારણ રચનાની શરૂઆત કરવામાં આવી અને બંધારણ રચના શરૂઆત થઈ ગયેલી 26મી નવેમ્બર 1947માં. પરંતુ આ બંધારણ ઘડતા 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો. 166 જેટલી બેઠકો યોજવામાં આવી અને આ બંધારણ સભાને ઘડવામાં 300 તમામ આખા ભારતના ભૌગોલિક પરિસ્થિતિમાંથી આવતા તમામ જાતિના લોકોએ ભાગ લીધો અને તમામ ભારતના જે કોઈ પ્રશ્નો જે વધારે લાગુ પડતા એવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. અંતે 2 વર્ષ 11 મહિના 18 દિવસના અંતે આપણું ભારતનું બંધારણ સંવિધાન લાગુ થયું અને એની અંદર આપણે જોઈએ તો પ્રજાસત્તાક એટલે આજના પ્રજા એટલે લોકો અને સત્તા એટલે લોકોના હાથમાં સાચી સત્તા છે અને સત્તા એટલે ખૂબ મોટી લોકોને સત્તા આપવામાં આવી અને 18 વર્ષ પૂર્ણ થાય એટલે આપણને વોટ નાખવાનો અધિકાર પ્રાપ્ત થાય અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે સરપંચથી માંડીને દેશના વડાપ્રધાન સુધીને આપણે ચૂંટવાનો અધિકાર કોને આપવામાં આવ્યો? લોકોને. અને લોકો ધારે તો પ્રધાનમંત્રીને ચૂંટી શકે અને પદ પરથી દૂર પણ કરી શકે. સરહદ પર ઉભેલા આપણા જવાનો કઠિન પરિસ્થિતિમાં પણ માત્ર એક જ વિચાર સાથે જીવે છે, વતન. વતન એટલે માત્ર જમીન નહીં, વતન એટલે આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને બલિદાન જે આપણા વીર જવાનો આપે છે, જે દેશથી હજારો માઇલ દૂર હોવા છતાં જેના શ્વાસમાં વતનની સુગંધ વસે છે, જેના દિલમાં તિરંગો લહેરાય છે, તેવા સુંદર નૃત્યની પ્રસ્તુતિ લઈને આવે છે ધોરણ 9ની કુમારિકાઓ. મિત્રો, જોરદાર તાલીઓથી એમને આપણે સન્માનિત કરીએ. हमारी, पर एकता न टूटती
Today we are gathered here to celebrate Republic Day, which we observe every year on 26th January. On this day in 1950, our Constitution of India came into force and India became sovereign and democratic republic. We must remember the great freedom fighters who sacrificed their lives for nation. મિત્રો, દેશને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે, પરંતુ જ્યારે ભાવના સંગીત અને નૃત્ય દ્વારા વ્યક્ત થાય ત્યારે દરેક હૃદયને સ્પર્શી જાય છે. એવું સુંદર મજાનું દેશભક્તિના રંગોમાં રંગાયેલું નૃત્યની પ્રસ્તુતિ લઈને આવે છે ધોરણ 12ની કુમારિકાઓ. જોરદાર તાલીઓથી આપણે એમને મંચ પર આવકારીએ છીએ. દેશભક્તિ ડાન્સ ધોરણ 12ની કુમારિકાઓ. જ્યાં તાલ છે ત્યાં ઉત્સાહ છે, જ્યાં તાલ છે ત્યાં ઉત્સાહ છે, જ્યાં રંગ છે ત્યાં સંસ્કૃતિ છે, જ્યાં રંગ છે ત્યાં સંસ્કૃતિ છે, અને જ્યાં ગરબાની ગુંજ છે ત્યાં ગુજરાત છે. એટલે તો સૌ કહે છે શું વાત છે ગુજરાતની. નૃત્યની પ્રસ્તુતિ લઈને આવે છે ધોરણ 10ની કુમારિકાઓ. જોરદાર તાલીઓથી આપણે એમને આવકારીએ છીએ. શું વાત છે ગુજરાતની. ગમતી મોજ છે ને પાછી રોજ છે સૌને ઘેલો લગાવે. ધનગનતી ધાનમાં ઝૂમીને શાનમાં નાચે ને સૌને નચાવે. મનગમતી મોજ છે ને પાછી રોજ છે સૌને ઘેલો લગાવે.
આપણી અસ્મિતા, આપણી પરંપરા અને આપણી શાન તેવું સુંદર નૃત્ય રજૂ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ગુજરાત વીરોની ધરતી, સંતોની ધરતી અને એવી મહાન વ્યક્તિઓની ધરતી જેઓએ દેશને દિશા આપી, જેઓના વિચારો અને કાર્યો આપણને પ્રેરણા આપે છે. એવું નૃત્ય જેમાં તાલ છે, લય છે, ઈવાનીની ઉર્જા છે, તેવો મસ્તી ભર્યો, ઉર્જા ભર્યો જમતો ડાન્સ લઈને, જમતો ડાન્સ એટલે લહેરી લાલા નૃત્યની પ્રસ્તુતિ લઈને આવે છે ધોરણ 9 ની કુમારિકાઓ. જોરદાર તાળીઓથી મિત્રો આપણે એમને આવકારીએ છીએ. લહેરી લાલા. એ ગરવી ગુજરાતની આ ધરતી, જ્યાં પાક્યા રતનયણ મોલ. આખી દુનિયામાં ગુજરાત મારું મુખ રે, એ ના કહેવા મારે બે બોલ.
લેરી લાલાનું સુંદર નૃત્ય રજૂ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણો છેલ્લો કાર્યક્રમ, જ્યાં રંગો સાથે ફિરકે છે પગ, જ્યાં રંગો સાથે ફિરકે છે પગ, તાલમાં ધબકે છે શ્વાસ, બોલાવે છે ઢોલના સૂર, નાચે છે દિલ, નાચે છે દુનિયા, જ્યાં મસ્તી, તાલ અને પ્રેમ ભળે એવી જીવનની ખુશીઓને નૃત્યમાં ઉતારતું નૃત્યની પ્રસ્તુતિ લઈને આવે છે ધોરણ 11ની કુમારિકાઓ. રંગીલો મારો ઢોલના જોરદાર તાલીઓથી આપણે આવકારીએ છીએ. રંગીલો મારો ઢોલનો.
મિત્રો સમગ્ર કાર્યક્રમ જેમના માર્ગદર્શન હેઠળ કરાયો છે એવા બંને કન્વીનરશ્રીઓ માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. તેમજ દર વખતે કંઈક સરપ્રાઈઝ લઈને આવે છે એવા ટીમલી અને ડાન્સના બેતાજ બાદશાહ એવા બામણિયા સાહેબ માટે મિત્રો જોરદાર તાલીઓ મિત્રો. ટીમલી અને ડાન્સના બેતાજ બાદશાહ કંઈક સરપ્રાઈઝ લઈને આવે છે આપણા માટે એવા ફરીથી પણ જોરદાર તાલીઓ વાળો મિત્રો. ખૂબ ખૂબ આભાર. હવે આપણા સૌના રાહબર માર્ગદર્શક પથદર્શક હંમેશા આપણી વચ્ચે રહેતા આપણા સૌનું વડે પડે ધ્યાન રાખતા આ શાળાના ટ્રસ્ટી શ્રી ખરાડી સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે ખરાડી સાહેબ. આ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલા બાળકો અને ગામમાંથી પધારેલા સૌ વડીલ મિત્રો, યુવાનો, આજે 77 વર્ષ થયા. ગણજો, 77 વર્ષ થયા આપણને સત્તા મળી પૂરેપૂરી. બાકી આ નાચવાનું, ગાવાનું ને આ તે બધું નહોતું. કેમ નહોતું? અંગ્રેજોનું શાસન હતું. એ ક્રિએટિવ કરવાનું. આપણને કોઈ સ્વતંત્રતા નહીં, આપણને કોઈ બીજું કોઈ પ્રવૃત્તિ કરવાનો અધિકાર નહીં. એમાંથી આપણે આઝાદ થઈને આજે પોતાની રીતે જીવી શકીએ છીએ. હમણાં જ શિક્ષક મિત્રએ કીધું બંધારણની વાત. એ બંધારણ આપણને મળ્યું છે એ લોકશાહીની અંદર આપણે જીવીએ છીએ. લોકશાહી મળી એનો મતલબ એ પણ નથી કે ગમે તેમ વર્તન કરવું, પણ કાયદો બનાવેલો, કાયદાની મર્યાદામાં રહીને આપણે બધાને જીવવાનું હોય, ભાઈચારાથી જીવવાનું હોય. ગામની હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય, રાજ્યની હોય કે દેશની હોય, એકતા ન તૂટે, દરેકનામાં ભાઈચારો જળવાઈ રહે અને બધા સુખ ચેનથી જીવે એના માટે એવું બંધારણ બનાવેલું છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ફૂલ નહીં તો ફૂલની પાકડી ઇનામ લઈ રહ્યા છે ત્યારે આપણે તાલીઓ ચાલુ રાખીશું મિત્રો. તાલીઓ ચાલુ રાખીશું મિત્રો. ચાલુ રાખો તાલીઓ. સરસ આજના કાર્યક્રમને જીવંત બનાવ્યો છે મિત્રો. તમામ વિદ્યાર્થી મિત્રો, કોઈ વિદ્યાર્થી મિત્ર બાકી ના રહે. આયુષી આવી જાઓ. પલ્લવી જાઓ, ત્યાં ઉભા થઈ જાઓ. આવી જાઓ, આવી જાઓ. ચાલુ રાખજો મિત્રો. આપણો કાર્યક્રમ
સભાઓ નમસ્કાર. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માનીતા ટ્રસ્ટી સાહેબ શ્રી ખરાડી સાહેબ, સ્ટાફ મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આ શાળામાં પહેલાં ભણી ગયા છે સૌ બધાનું આપણે સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણે 77 વર્ષ પ્રસંગે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે ખૂબ ટૂંકા સમયમાં પરીક્ષાનો સમય હતો છતાં પણ શિક્ષક મિત્રોની મદદથી તમે આ પ્રસંગને ભવ્ય બનાવ્યો છો. ભગવાન તરફ જઈ રહ્યો છે ત્યારે શાળાના શિક્ષણ સહાયક શ્રી વનરાજસિંહ પરમારને વિનંતી કરીશ કે આ કાર્યક્રમની આહ્વાન કરશે. વનરાજસિંહ પરમાર. આપ સૌને મારા હાર્દિક નમસ્કાર. અહીં ઉપસ્થિત પ્રમુખ સાહેબ, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, આમંત્રિત મહેમાનો તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને આજના સ્વતંત્ર ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. આપ સૌ દેશ માટે રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરીએ તેવી હું આશા રાખું છું અને આપણે સૌ એક આદર્શ નાગરિક તરીકે કટિબદ્ધ થઈએ તેવો પણ હું આપ પર ભરોસો રાખું છું. તે બદલ અહીં આપ સૌ શાળાના પટાંગણમાં હાજર રહી કાર્યક્રમને ખૂબ સારો એવો ભવ્ય પ્રોગ્રામ ઉજવ્યો અને તેની અંદર દરેક શિક્ષક મિત્રો અથવા આમંત્રિત મહેમાનો બધાએ સારો એવો ભાગ ભજવેલો છે અને સાથે તે દરેકે સારી રીતે આ કાર્યક્રમને નિભાવ્યો છે. તે બદલ શાળા પરિવાર વતી આપ સૌને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વનરાજ સાહેબ. મિત્રો, આજનો કાર્યક્રમ ખૂબ જ જીવંત બન્યો છે ત્યારે શ્રોતાઓ અને દર્શક મિત્રો માટે પણ જોરદાર તાલીઓ. મિત્રો, તમારા માટે પણ જોરદાર તાલીઓ. સાથે સાથે ફરીથી પુનઃ એકવાર જેમણે સરસ માઇક આપણી સિસ્ટમ આપી છે એવા જિગ્નેશભાઈ અને એમની ટીમ, સ્ટાફ મિત્રો અને જેમણે સુંદર કૃતિઓ અથવા તો જે કંઈ કાર્યક્રમ રજૂ કર્યો છે એમના માટે પણ મિત્રો ફરીથી જોરદાર તાલીઓ. અને હવે આપણો કાર્યક્રમ પૂર્ણ થશે.